ચા કરતાં કેટલી ગરમ હરમેશ આ જ થતું હોય છે અને સામાન્ય લોકો આ ચર્ચા કરતા હોય છે. પરંતુ આજે આપણા મુખ્યમંત્રીએ કહ્યું છે કે ચા કરતાં જ્યાં કેટલી ગરમ છે ને એ કેટલી ઠંડી પાડવી પડશે. વાત એવી છે કે મુખ્યમંત્રી આજે આણંદ જિલ્લાના પ્રવાસી હતા, ગ્રામીણ વિસ્તારમાં હતા, સારસા ગામમાં હતા અને એક મહિલાએ રજૂઆત કરી કે સાહેબ સમસ્યા લઈને સરકારના અધિકારીઓ પાસે જઈએ છીએ પણ ત્યાં ચા કરતાં કેટલી ગરમ હોય છે. બસ અહીંયા જ દાદાએ કાર્યક્રમ બદલ્યો અને કહ્યું કે ચલો એ કલેક્ટર ઓફિસ જઈએ. પેલા બેન કહીને ગયા ને ચા કરતો કેટલી ગરમ, એ કેટલીને ઠંડી પાડીને આવીએ. આવો સાંભળી લઈએ ભૂપેન્દ્રભાઈએ શું કહ્યું. ભાઈ આજે અહીંયા જઈએ, તમારા બધાની સાથે વાતચીત કરીએ. અહીંયાથી આગળ ક્યાં જવાનું છે, એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જ જવી જોઈએ. કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જ જવી જોઈએ. કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જ જવી જોઈએ. ખેર મુખ્યમંત્રી કોના સંદર્ભમાં કહ્યું એ સમજવું થોડુંક મુશ્કેલ છે, કારણ કે પેલી મહિલાએ કોના માટે ફરિયાદ કરી હું નથી જાણતો. પણ હા, છેલ્લા કેટલાક દિવસથી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની ફરિયાદો ચોક્કસથી વધી છે. એક પછી એક ધારાસભ્ય અથવા તો પત્ર લખે છે અથવા મીડિયામાં ખુલીને નિવેદન આપે છે. ધારાસભ્યો પણ કહે છે રોનક પટેલ તમે શું બોલવાના, અમે પણ બોલીશું. 3 ધારાસભ્યો બોલ્યા છે, ખુલીને બોલ્યા છે. વડોદરાની વાત કર હોય, અમરેલીની હોય કે જુનાગઢ, આ ત્રણેય ઠેકાણે કોમન વાત એ છે કે ક્યાંકના ક્યાંક ભ્રષ્ટાચારના સામે અધિકારીઓ સામે ધારાસભ્યો બોલી રહ્યા છે, એટલે જનપ્રતિનિધિઓ બોલી રહ્યા છે. હું જરાય નથી કહેતો કે જનપ્રતિનિધિઓ જ સાચા છે, એ ભ્રષ્ટાચાર નથી કરતા અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. હું તો એટલું જ કહેવા માગું છું, કોઈ પણ અધિકારીને લાગતું હોય કે નેતા ભ્રષ્ટાચાર કરે છે, આપણને પ્રૂફ આપો, આપણે બોલીશું. બિલકુલ અત્યારે ધારાસભ્યોએ પ્રૂફ આપ્યું, ધારાસભ્યોએ એમની વાત મૂકવાનું કહ્યું, મેં એમને પ્લેટફોર્મ આપ્યું. જ્યારે પણ કોઈ પણ અધિકારી પાસે પુરાવો હશે, બોલવા માગતા હશે તો પુરાવા આપશે, તો ગુજરાતનો આ દીકરો ધારાસભ્ય હશે, સંત્રી હશે કે મંત્રી હશે, કોઈની પણ ચિંતા પરવા કર્યા વગર ખુલીને બોલશે. 3ની જે વાત કરીએ છીએ ને એ 3 ધારાસભ્યો છે. એક વડોદરાના ધારાસભ્ય, એક અમરેલી જિલ્લાના ધારાસભ્ય અને એક જુનાગઢ જિલ્લાના ધારાસભ્ય. વડોદરાના ધારાસભ્ય સાવલીના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર ઓફિસના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે. એનએની ફાઇલને લઈને કેવી હેરાનગતિ છે, કેવા કેવા કૌભાંડો થાય છે, એને લઈને રીતસરને પત્ર લખ્યો છે. 3 મોટા મુદ્દા બનાવ્યા છે અને આ 3 મુદ્દા લોકમુખે ચર્ચાતા પણ હોય છે. મને એટલે જ લાગ્યું કે એક વરિષ્ઠ ધારાસભ્ય જ્યારે આરોપ લાગે છે ત્યારે એમને સાંભળવા પણ જોઈએ, એ શું બોલે છે ને એ સાંભળવું પણ જોઈએ અને એમને કહેવા પણ દેવું જોઈએ કે ખોટું થતું હશે તો હું તો બોલીશ. આવો સાંભળીએ આપણા વડોદરાના આ ધારાસભ્યએ શું કહ્યું, હું તો બોલીશમાં. યોગેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. ધારાસભ્યશ્રી, તમે કલેક્ટરને પત્ર લખ્યો છે અને જમીનના ગોટાળાનો ઉલ્લેખ કર્યો છે. કયા કયા પ્રકારના કલેક્ટર ઓફિસમાં વડોદરામાં ગોટાળા થાય છે જમીનના, અને કોણ કોણ કરે છે ગોટાળા, કોણ કરે છે ભ્રષ્ટાચાર? ગઈકાલે જે કાગળ લખ્યો એમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે આપણા તાબા હેઠળના જે અધિકારીઓ છે એમને જે છેલ્લા 3 વર્ષમાં હુકમો કર્યા છે, એવા ખાસ કરીને એનએના હુકમો, જે નવી શરતની જમીન છે, નવી શરતની જમીનને જૂની કરવા માટે જે પ્રીમિયમના ઓર્ડરો થયા છે એવા ઓર્ડરો, જે બિન ખેડૂત છે એને ખેડૂત ગણીને એની જમીનને ફાયદો કરાવવા, એને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા એને ખેડૂત ગણ્યો છે એવા ઓર્ડરો, કે સરકારી જમીન કોઈને પધરાઈ દીધી હોય એવા ઓર્ડરો, આ બધાનો 7 દિવસમાં એની ચકાસણી કરીને એ હુકમો રદ કરવા માટે મેં જણાવ્યું છે. યોગેશભાઈ, ખાસ કરીને કલેક્ટર ઓફિસની અંદર અને મહેસૂલ વિભાગમાં જમીન એને કરવાનું રીતસરનું રેકેટ ચાલે છે, રીતસરના ભાવ ચાલે છે, આ પ્રકારના સમાચારો આવતા રહ્યા છે. આપ ધારાસભ્ય છો, આપ લોકોને મળતા હશો, તમારા સુધી એનેની ફાઇલોને લઈ કેવી રીતે ગોટાળા થાય છે તેની શું જાણકારી પહોંચતી હોય છે? ફરિયાદો તો સાહેબ ઘણી છે, કારણ કે જે ખેડૂત કે બિલ્ડર આમાં શું છે કે નાની નાની તૂટીઓ કાઢે
અને પહેલાં તો આ નામંજૂર કરે. જ્યારે અધિકારી બેઠો છે એને ખબર છે કે આ ફાઇલ આવી એને કરાવો, તો એમાં કયા કયા પુરાવા જોઈએ, શું જોઈએ એ જાણતો જ હોય છે. પરંતુ અધૂરી ફાઇલ મોકલી, કલેક્ટર પાસે મોકલે, પછી પાછી એ નામંજૂર થાય, પછી પાછા એની પાસે પુરાવા માગે, એમાં સમય જતો રહે અને પછી એની પાસે મોટી રકમની માગણીઓ થાય. એટલે આ બધી તો જે પ્રક્રિયા છે એ મહેસૂલ વિભાગમાં ચાલતી હોય છે. પણ મહેસૂલના જે કાયદા છે, મહેસૂલના કાયદાનું અર્થઘટન ખોટા કરીને જે હુકમો થાય છે ને એમાં જે મોટી દેતી થાય છે એ હું જાણું છું, તમે બી જાણો છો, બધા જાણે છે. યોગેશભાઈ, એવું પણ કહેવાય છે કે સરકારી બાબુઓને, ખાસ કરીને કલેક્ટર અને મહેસૂલ વિભાગના અધિકારીઓને માત્ર ને માત્ર જમીનની ફાઇલો ક્લિયર કરવામાં રસ હોય છે. નાગરિકોની જેન્યુન સમસ્યાઓ સોલ્વ કરવામાં કોઈ રસ નથી હોતો. આવું ચર્ચા છે. આપ શું માનો છો? હકીકત છે શું? કોઈ આ પ્રકારની ફરિયાદો તમારી પાસે આવે છે કે બાબુઓ માત્ર ને માત્ર ફાઇલો ક્લિયર કરવામાં રહે છે, નાગરિકોની સમસ્યાઓનું કોઈ સમાધાન નથી કરતા? આમાં શું છે કે આ જે બધા અધિકારીઓ છે એ લોકો મનમાની કરે છે અને આ બધું જ્યારે બહુ જ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે આ રેકેટો બહાર આવતા હોય છે. એટલે એક જ જગ્યાએ એક જ અધિકારી બહુ વખતથી બેઠો હોય અને પછી એક આખું જૂથ બનાવી, કારણ કે આ જે બધી પ્રક્રિયા છે ને મહેસૂલની, એ નીચેથી કાગળો ઉપર જતા હોય છે. એટલે આમાં બધા જ દોષિત હોય છે. મેં આ કાગળ લખ્યો છે એમાં ચોક્કસ કહીશ, કોઈ માણસ ઉપર હું આંગળી નથી કરતો, પરંતુ આ નીચેથી જ આ કાગળો આવી રીતના ઉપર જતા હોય છે અને પછી એ કલેક્ટર પર જાય છે. એટલે સમય બહુ જાય એટલે પછી પૈસાની માગણીઓ થાય. યોગેશભાઈ, સરકારનો દાવો રહ્યો છે કે જમીનના મોટાભાગના કામ ઓનલાઈન કરાવી દેવામાં આવ્યા. ખાસ કરીને એની ફાઇલ ઓનલાઈન મૂવ થાય અને બધું સમયસર થાય, આવો દાવો કરવામાં આવે છે. પરંતુ બીજી હકીકત એ પણ તો છે ને, આ ઓનલાઈનના નામે પણ, ઓનલાઈન હોવા છતાં પણ ખેલ પડે છે. આપ શું માનો છો? આ અધિકારીઓ ડિજિટલ યુગમાં પણ ટ્રાન્સપરન્સીના પ્રયાસની વચ્ચે પણ કેવી રીતે જમીનના ખેલ પાડે છે? એક મજાની વાત કહું, મેં વિધાનસભામાં એક વાર કીધેલું. આમાં શું છે, એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છે આ બધું પકડતી હોય. તો મેં વિધાનસભામાં એક દાડો કીધેલું કે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છે ને એડિશનલ કરપ્શન ડિપાર્ટમેન્ટ થઈ ગયું છે. જ્યારે આ ડિપાર્ટમેન્ટ કેસ પકડે છે તો એ કોર્ટમાં છૂટી કેવી રીતે જાય છે? મેં એ પ્રશ્ન વિધાનસભામાં કરેલો. જ્યારે માતબાર રકમો લઈને જે મોટા મોટા અધિકારીઓ પકડાય છે એ લોકો છૂટી જાય, કારણ કે એમાં જે લખાણો થાય છે કે જે FIR થાય છે એમાં જ ગોટાળા થાય છે, સમજો તમે. અને જે 200, 400, 500 રૂપિયા લઈને જે પકડાય છે એ ફિટ કેસ થઈ જાય ને એ લોકો ઘેર જાય. એટલે આ લોકોને બીક જ નથી રહી. આ લોકોને પૈસા આપીને ગોઠવી દે અને કેસ લૂલો કરી દે ને પાછા એમની જગ્યા પર આવી જાય. યોગેશભાઈ, આપ પણ જાણો છો અને હું એનો સાક્ષી છું અને મારા સાક્ષી તમે છો. વડોદરાની અંદર હરણી બોટકાંડમાં જે થયું, તપાસના નામે દુનિયાભરની વાર્તા થઈ, પણ અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના થઈ. યોગેશભાઈ, અધિકારીઓ તપાસ કરે અધિકારીની, અને એટલે જ કોઈ કાર્યવાહી નથી થતી કદાચ. આપ શું માનો છો? આ અધૂરો પ્રયાસ કેટલો ઘાતક સાબિત થઈ રહ્યો છે? કેટલું જરૂરી છે આ તમામના મૂળ સુધી જવું? એ હું તો બહુ નાનપણથી આ બધું લડતો આવ્યો છું. બહુ કેસોમાં મેં જોયું છે કે સરકારે ઓર્ડર કર્યા હોય અને પકડાયા હોય અને પછી એની ઇન્ક્વાયરી ના થઈ હોય, ઇન્ક્વાયરી બી ના થઈ હોય, સસ્પેન્ડ થયો હોય, એની ઇન્ક્વાયરી ના થઈ હોય અને કામે લાગી જાય.
એટલે હવે સરકારે કડક થવું પડે. જે બી પકડાય એની પૂરેપૂરી ઇન્કવાયરી થવી જોઈએ, એની ઉપર જે બી સજા થાય કરવી જ જોઈએ. એમને એમ તો એને ફરીથી લેવાય નહીં, એવું મારું માનવું. વડોદરામાં જમીનના વહીવટને લઈ ધારાસભ્ય બોલ્યા ને માંજલપુરના, તો જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈએ તો વિડીયો બનાવ્યો કે કોઈ અધિકારી તમારી પાસેથી રૂપિયા માગે કે તમને હેરાન કરે ને તો મને જણાવજો. સંજયભાઈએ વિડીયો પણ બનાવ્યો ને કહ્યું પણ ખરું, ખોટું થશે ને તો દમખમ સાથે બોલીશ. આવો સંજયભાઈએ શું કહ્યું બોલવા મુદ્દે. સંજયભાઈ, તમે એક વિડીયો બનાવીને તમારા મતક્ષેત્રના નાગરિકોને એવું કહ્યું કે અધિકારીઓ પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય, રૂપિયા માગતા હોય તો મારો સંપર્ક કરો. મારે એ જ જાણવું ને સમજવું છે સંજયભાઈ, એવી તો કેવી સ્થિતિ આવી છે ભ્રષ્ટાચારની, એવો તો કેવો જુલમ છે આ અધિકારીઓને કે એક ધારાસભ્યએ, જૂનાગઢના એક ધારાસભ્યએ આ પ્રકારે વિડીયો બનાવવો પડે. નહીં રોનકભાઈ, જનરલી અત્યારે જે રીતે રાજકોટનો બનાવ બન્યો અને સરકાર આદરણીય મુખ્યમંત્રી જે રીતે કામ કરી રહ્યા છે લોકોના હિતમાં ગુજરાતમાં, ત્યારે કંઈક ને કંઈક કોઈ ગલતીને કારણે, કોઈ અધિકારીની કોઈ ગલતીને કારણે સરકાર પણ બદનામ થતી હોય છે. અને અત્યારે જે સમગ્ર રાજ્યમાં બીયુ સર્ટિફિકેટ અને એનઓસીની જે વાત ચાલે છે, તો ક્યાંક ને ક્યાંક કોઈક નાના માણસને ખોટી રીતે કંઈ હેરાન થતો હોય, કોઈ પરેશાન થતો હોય, તો કાલના એક લાઈવ શોની અંદર એવું કીધું કે ભાઈ કોઈ અધિકારી, પછી કોર્પોરેશનનો કંઈ હોય, કોઈ મહેસૂલ વિભાગમાં હોય કે કોઈ પોલીસ તંત્રમાં, કોઈ લોકો પાસેથી કોઈ પૈસા માગે તો પૈસા આપવા નહીં. કારણ કે બે હાથ જોડી વિનંતી કરી છે લોકોને. ઘણી વખત આપણે જ તંત્રને બગાડતા હોઈએ છીએ. તો સાચું કામ હોય તો પૈસા ક્યારેય કોઈ આપવા નહીં. મારી પાસે આવજો, કોઈ ન કરી દેતા હોય તો એ મારી જવાબદારી છે પ્રજાના પ્રતિનિધિ તરીકે જૂનાગઢ વિધાનસભાના. આ રીતની એક વાત લોકો સમક્ષ મૂકી છે. સંજયભાઈ, થોડાક સમય પહેલાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાથે હું વાત કરી રહ્યો હતો. એમને તો રીતસરનો કલેક્ટરને પત્ર લખ્યો છે જમીનની અંદર થતા ગોટાળાને લઈ, એને માટે ફાઇલો ફેરવવાના રૂપિયા કેવી રીતે વસૂલાય છે એ મુદ્દે વાત પણ કરી છે. આપ પણ ધારાસભ્ય છો ત્યારે મારે સમજવું છે, શું વડોદરા જેવી જ હાલત જૂનાગઢની છે? આપના ધ્યાનમાં શું આવ્યું છે મહેસૂલ વિભાગ, કલેક્ટર ઓફિસમાં અધિકારીઓ અને તેમના દલાલોની કરતૂતોને લઈને? જનરલી બધા અધિકારી ખરાબ પણ નથી હોતા અને બધા સારા પણ નથી હોતા. એટલે એ રીતે તો એક સામાજિક દરેક ક્ષેત્રની અંદર આવી વસ્તુ છે કે દરેક ક્ષેત્રમાં બધા લોકો સારા પણ નથી હોતા અને બધા ખરાબ પણ નથી હોતા. પણ 2-5-10% ખરાબ લોકોને હિસાબે તંત્રની અને સરકારની ઇમેજ ખરાબ થતી હોય છે. દરેક ધારાસભ્યને ક્યાંય કોઈ તકલીફ થતી હોય તો એ અવાજ ઉઠાવતા હોય છે અને અવાજ જ્યાં સુધી ઉઠશે નહીં તો એનો જવાબ કે એમનું રિઝલ્ટ આવતું નથી. એ તમે અને હું અને લોકો પણ જાણી રહ્યા છે. સંજયભાઈ, આ ભ્રષ્ટાચારની બીમારીને ખુલ્લી પાડવા અને બીમારીને દૂર કરવા તમારા જેવા ધારાસભ્યો, એબીપી અસ્મિતા સહિતના માધ્યમો અને મારા જેવા પત્રકારો રોજ દવાનો ડોઝ આપે છે. કડવી દવાનો ડોઝ આપીએ છીએ. મને ખબર છે અધિકારીઓને નથી ગમતું, પદાધિકારીઓ આ પ્રકારનું ભ્રષ્ટાચાર કરતા હશે, નેતાઓ તો એમને પણ નહીં ગમતું હોય. દવા આપી હવે ડોઝ વધારીને ઇન્જેક્શન પણ આપવાનું શરૂ કર્યું છે. છતાંય ભ્રષ્ટાચાર કેટલો ચાલે છે તમે જાણો છો, હું પણ જાણું છું. તમને શું લાગે છે, આ દવા પણ કામ નથી લાગતી અને હવે ઇન્જેક્શન પણ કામ નથી લાગતું, ત્યારે આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કયા પ્રકારના ઓપરેશન કરવાની જરૂર છે? રોનકભાઈ, આપે જોયું છે કે હમણાં જ ઓપરેશન ગુજરાત સરકારે કર્યું જ છે કલેક્ટર ઉપર. એટલે આવા અધિકારીઓ હશે તો ગુજરાત સરકાર કોઈ ભ્રષ્ટ અધિકારીને છાવરવા માટે કોઈ પ્રયત્ન કરશે જ નહીં અને કરતી પણ નથી. અને જે રીતે ધીરે ધીરે જે તમે કીધું છે એમ કે સડો પડશે તો તેથી કટ કરવું જરૂરી છે, કારણ કે આખા શરીરમાં એ રોગ ન પ્રસરે એ જરૂરી છે. અને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત રાજ્યની સરકાર એ તરફ આગળ સ્ટેપ લઈ રહી છે. સંજયભાઈ, કેટલાક અધિકારીઓને પૂછીએ તો એમ કહેતા હોય છે કે આ નેતાઓ ખોટી ફરિયાદ કરે છે, નેતાઓ ખોટા કામ લઈને આવે છે, પરિપત્રને સમજતા નથી અને
અમે ખોટું કામ ના કરીએ તો પત્ર લખે અથવા મીડિયા સુધી એ વાત પહોંચાડે અને અમારા વિરુદ્ધ પ્રચાર શરૂ થાય. સંજયભાઈ, હકીકત છે શું ધારાસભ્ય હોય, સાંસદ હોય કે જનપ્રતિનિધિ અન્ય હોય, ખોટા કામ લઈને જાય છે એટલે અધિકારીઓ કામ નથી કરતા, એટલે તમને નકારાત્મક જવાબ મળે છે ને એટલે પછી તમે અવાજ ઉઠાવો છો? હકીકત છે શું? નહીં, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અને ધારાસભ્ય તરીકે હું તો અધિકારીઓને પણ કહું છું કે કોઈ ધારાસભ્ય ખોટું કામ લઈને આવે તો જે રીતે ધારાસભ્ય હિંમતથી વાત કરી શકે છે તો એ જાહેરમાં બોલી શકે છે કે આ જૂનાગઢના ધારાસભ્ય કે બીજા ધારાસભ્ય મારી પાસે આ ખોટું કામ લઈને આવ્યા. ધારાસભ્યોની એક જ વાત હોય છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઈ વ્યક્તિની વાત લઈને ગયા છે તો એમ કહે છે કે આ નિયમમાં નથી આવતું તો ઓકે, એ કામ ન થાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમે પૂછતા પણ નથી. પણ એ કામ બીજે દિવસે બીજી રીતે થઈ જતું હોય તો એ ધારાસભ્ય સહન ન કરી શકે અને એ કરવાનો અમારો હક પણ નથી ને અમે કરી પણ શકવાના નથી. કામ ન થાય તો નિયમની વિરુદ્ધ કોઈ કામ કરવા માટે ગુજરાત રાજ્યના કોઈ ધારાસભ્ય ફોર્સ કરતા પણ નથી. અમે જે રીતે ખુલીને બોલી છીએ તો એવી રીતે અધિકારીએ બોલવું જ જોઈએ કે જૂનાગઢના ધારાસભ્ય મારા પાસે ખોટું કામ લઈને આવ્યા હતા, આ ખોટું કામ મેં નથી કર્યું. કદાચ જાહેરમાં ન બોલતા હોય તો મુખ્ય મંત્રી પાસે તો જઈને બોલી શકે છે, પ્રભારી મંત્રી પાસે જઈને બોલી શકે છે કે આ તમારા ધારાસભ્ય ખોટું કામ લઈને આવ્યા હતા, આ ફાઇલ છે એ નથી કરી એટલે અમારી પાસે લઈને આવ્યા છે. અમરેલી જિલ્લાના લાઠીના ધારાસભ્ય જનકભાઈ, એમને ગઈકાલે છાપેમારી કરી, જાતે રેડ કરવા પહોંચ્યા. એમનું કહેવું એમ છે કે અહીંયા જુગાર ચાલતો હતો, ઓનલાઈન જુગાર રમાતો હતો, જુગારની એક નવી પદ્ધતિથી જુગાર રમાતો હતો. પોલીસનું કહેવું એમ છે કે ત્યાં કોઈ પ્રકારનો જુગાર હતો નહીં. ખેર તપાસ થઈ રહી છે. હું ફરીથી કહું છું, તમામ અધિકારીઓ ખોટા છે એવું જરાય ન કહી શકાય. આપણા ગુજરાતના પ્રમાણિક અધિકારીઓએ આપણી ભૂમિ પર પરસેવો પાડ્યો છે અને એટલે જ અનેક સારી નીતિઓ પણ બની છે, અનેક સારા વહીવટો પણ થયા છે, કુશળ અધિકારીઓ પણ છે, પ્રમાણિક અને પારદર્શિતા સાથે કામ પણ કરે છે, એ પણ હકીકત છે. અને એમને ડિમોરલાઇઝ ન થાય એ જોવાની જવાબદારી આપણી પણ છે. એવા અધિકારીઓને પ્રોત્સાહિત કરવાની, એમને સમર્થન આપી જાહેરમાં ટેકો આપવાની જવાબદારી આપણી છે. કરો તમે, અમે છીએ. કોઈ પણ નેતા ખોટું કામ લઈને અમને કહેજો, ભલે તમે સ્ક્રીન ઉપર ના આવો, અમે એને એક્સપોઝ કરીશું. હું ફરીથી કહું છું કે તમામ પ્રમાણિક અધિકારીઓને હાથ જોડીને વિનંતી છે, જો કોઈ નેતા ખોટું કામ લઈને આવે તો ન કરતા અમને પહોંચાડી દેજો પત્ર. એ નેતાનું પોલ અમે ખોલીશું. નેતા અમારું કશું નહીં બગાડે. તમને શિસ્ત લાગતી હશે ડિપાર્ટમેન્ટની, તમે નહીં કહી શકતા, માની લીધું. અમને કોઈ ડિપાર્ટમેન્ટ કે કોઈ સરકાર, કોઈ વિપક્ષ, કોઈ નેતાનું કોઈ મર્યાદા નથી, કોઈ લિમિટ નથી. હા, અમારી એકમાત્ર મર્યાદા છે સત્ય. સત્યની સીમાને અમે ક્યારેય ઓળંગવાના નથી. જ્યાં અસત્ય દેખાય ને સાહેબ, લાવજો. એ નેતાને અમે ખુલ્લો પાડીશું. મંત્રી હશે, સંત્રી હશે, એના ઘરનો ખુલ્લો પાડીશું. ફરી એકવાર કહીશ, આપણું ગુજરાત આપણા પૂર્વજોના અથાગ પરિશ્રમથી તમામ રીતે આગળ છે. ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ, ક્યાંક ભ્રષ્ટ નેતા અને ક્યાંક આપણી ભ્રષ્ટાચાર કરાવીને પણ કામ કઢાવવાની નીતિ આપણા ગુજરાતના વિકાસની વચ્ચે રોડું ન બને એ જોવાની આપણી તમામની જવાબદારી છે. આજે મેં આ સાસણથી કાર્યક્રમ કર્યો છે, એશિયાટિક લાયન લોસથી કાર્યક્રમ કર્યો છે. કાલથી સાસણ બંધ થાય છે પ્રવેશ માટે. પણ હા, કૂવામાં સબમર્સિબલ પંપમાં આપણી દીકરી પડી છે, એનું તમામ અપડેટ એબીપી અસ્મિતા પર આપણે લેતા રહીશું. સાથે જ કેમ કે જંગલમાં કાલથી પ્રવેશ બંધ થાય છે, મૂગા પશુઓ પણ કૂવામાં પડે છે, સિંહ જંગલના રાજા પણ એ ખુલ્લા કૂવા હોય છે એમાં પડે છે, એમના મૃત્યુ થાય છે. આપણી ફરજ છે, માણસોની ફરજ છે. કુદરતે આપણે વરદાન આપ્યું છે, સાવજ આપ્યો છે. સાવજનું પણ રક્ષણ કરીએ અને આપણા દીકરા દીકરીઓનું પણ રક્ષણ કરીએ. એ જ આપણા ગુજરાતની સાચી અસ્મિતા છે.